રાજા હતા એટલે મૃગિયા ખેલવા જાય, શિકાર કરવા માટે જાય. તો જેવા શિકાર કરવા માટે મહારાજ નીકળ્યા, એક ગાય, એક બળદ, એને એક કાળો માણસ મારી રહ્યો છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે, જે બળદ ઉભો છે એને કીધું કે તું કોણ છો? તો કે હું બળદ છું. અત્યારે બળદના રૂપમાં હું આ ગાયનું રક્ષણ કરું છું. તો પરીક્ષિત કહેવા લાગ્યા કે તારે 4 પગ હોવા જોઈએ. તું બળદ છો તો તું અત્યારે એક પગ ઉપર ઉભો છો. એટલે બળદ કહે કે હું ધર્મ છું. સતયુગમાં મારે 4 પગ હતા, ત્રેતા યુગમાં મારે 3 પગ હતા, દ્વાપર યુગમાં મારે 2 પગ હતા, અને અત્યારે કલિયુગમાં હું 1 પગ ઉપર ઉભો છું. આ ધર્મ, मैं धर्म हूं. तो गाय ने कहे कि तू कौन? तो गाय कहे हूँ पृथ्वी छू, બધું સહન કરી શકું, પણ હું પાપ સહન કરી શકું ને અત્યારે મારી ઉપર પાપ વધી રહ્યો છે. એટલે પાપ મારાથી સહન થાય નહીં. મારી ઉપર એટલું પાપ વધી રહ્યું કે હું રડતી રડતી ધર્મની પાસે આવી તો ધર્મ ખુદ દુખી છે. તો કાળા માણસને કહે કે તું કોણ છો? તો કાળો માણસ કહે હું કલિયુગ છું. સતયુગ પૂરો થયો, ત્રેતાયુગ પૂરો થયો, દ્વાપર યુગ પૂરો થયો, અને અત્યારે મારો યુગ ચાલે છે. હું કલિયુગ છું, મેં કલિયુગ. તો પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે તું કલિયુગ હો તો અહીંયાથી તું જતો રહે. તો કલિયુગ કહેવા લાગ્યો, મહારાજ આપ તો ચક્રવર્તી રાજા છો, અને જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી તમારું જ રાજ છે, તો હું જાઉં ક્યાં? એટલે પરીક્ષિતને કલિયુગ કહેવા લાગ્યો કે મને ક્યાંક રહેવાની જગ્યા આપો. 3 જગ્યા આપો. એક જ્યાં મદિરાપાન થતું હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, ત્યાં તારે જઈને બેસી જવું. બીજું જ્યાં જુગાર રમાતો હોય ત્યાં જઈને તારે બેસી જવું. અને ત્રીજું જ્યાં રૂપના સોદા થતા હોય, જ્યાં રૂપ વેચાતું હોય ત્યાં જઈને તારે બેસી જવું. હવે આ 3 જગ્યા જો તો બદનામની છે. તમે એમને માટો મારીને આવો ને બહાર નીકળો એટલે છાટા ઉડે ઉડે ને ઉડે, કારણ કે જગ્યા બદનામની છે. એટલે એક જ્યાં મદિરાલય વેચાતું હોય ત્યાં તારે રહેવું. આ કલિયુગ. એટલે આ 3 જગ્યાએ કલિયુગ છે. તો કલિયુગ કહેવા લાગ્યો હજી એક જગ્યા આપો ને. આ 3 જગ્યા મારી માટે બહુ ઓછી પડશે. એટલે 4થું સ્થાન આપ્યું સોનામાં. આપણા વડવાઓને આપણે કોઈને ખબર હતી કે 1,30,000 તોલું પહોંચીએ સોનું. આમાં કલિયુગ બેઠો છે. પણ કયા સોનામાં કલિયુગ છે? અનીતિનું હોય, અધર્મનું હોય, ભ્રષ્ટાચારી અને દુરાચારીનું હોય. અનીતિનો ટુકડો આપણા ઘરમાં આવી ગયો હોય તો આપણા ઘરમાં શાંતિ રહે નહીં, આપણી પરિવારની શાંતિ વિખરાઈ જાય. એટલે જ્યાં અનીતિ હોય, અધર્મ હોય, એ સોનું આપણા ઘરમાં આવે તો સમજી લેવું એના ભેગો કલિયુગ આવે. પણ ધર્મનું હોય, પરિશ્રમ કરી કરીને સોનું ભેગું કર્યું હોય, પસીનો પાડી પાડીને આપણા ઘરમાં સોનું લાવ્યા હોય, નીતિનું હોય, ધર્મનું હોય, આપણા હકનું હોય, તો એમાં તાકાત નથી કે કલિયુગ પ્રવેશ કરી શકે. અને જેવો સોનામાં કલિયુગને સ્થાન આપ્યું એટલે કલિયુગ કહેવા લાગ્યો પરીક્ષિત હવે મારી તાકાતને જોઈ લેજો, એક દિવસે મારી તાકાત તમને ક્યાં ને ક્યાં મૂકી દેશે. દેખ લેના એક દિન મેરી ઇસ તાકાત. તો જ્યારે સોનામાં સ્થાન આપ્યું
ત્યારે પરીક્ષિતે સોનાનો મુગટ પહેરેલો, પરીક્ષિતે સોનાના બાજુબંધ બેરખા પહેરેલા, સોનાના હાર પહેર્યા હતા, પણ એ નીતિનો હતો, એ ધર્મનો હતો, એટલે કલિયુગની તાકાત નથી એમાં પ્રવેશ કરી શકે.